મિત્રો, બજેટ પહેલા રઘુરામ રાજનની 3 ચેતવણીઓ સામે આવી છે. તમને યાદ જ હશે, 15 ડિસેમ્બર 2022ના દિવસે રાહુલ ગાંધીએ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા RBIના પૂર્વ ગવર્નર રઘુરામ રાજનનો ઇન્ટરવ્યૂ લીધો હતો. ત્યારે રઘુરામ રાજને કહેલું કે ભારતની નિકાસ ઓછી છે, વિકાસમાં અવરોધ છે, લોકશાહી આપણી તાકાત છે, એટલે ભારતે આફત વચ્ચે અવસર શોધવો જોઈએ. આ વાતને 4 વર્ષ વીતી ગયા. રઘુરામ રાજનનો એ ઇન્ટરવ્યૂ જોઈને થાય છે કે રાજનની વાત તો સાચી હતી. ભારતનું યુનિયન બજેટ 1 ફેબ્રુઆરીએ નાણામંત્રી નિર્મલા સીતારમણ રજૂ કરવાના છે. એ પહેલાં રઘુરામ રાજને PTI સાથેની વાતચીતમાં કેટલાક મુદ્દા પર વિસ્તૃત ચર્ચા કરી છે. વાત એમ છે કે દુનિયા એવા વળાંક પર ઊભી છે જ્યાં એક ખોટો નિર્ણય દુનિયાના કોઈ પણ દેશને વર્ષો પાછળ ધકેલી શકે છે. યુદ્ધ, ટ્રેડ વોર, ટેરિફ, ખર્ચનો જંગી પહાડ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સી, તેજ રફતાર અને મહાસત્તા માટે ખેંચાણ. આ બધા વચ્ચે ભારત એવા ત્રિભેટે ઊભું છે કે તેણે બહુ સમજી વિચારીને નિર્ણય લેવા પડશે, ખાસ કરીને બજેટમાં.